નમસ્કાર, તમે જોઈ રહ્યા છો લોક બનાસ ડિજિટલ ન્યૂઝ ચેનલ। આજે 26મી જાન્યુઆરી 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે રાનેર પગાર કેન્દ્ર શાળા ખાતે આ રાષ્ટ્રીય પર્વની ખૂબ જ દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। શાળાના પટાંગણમાં તિરંગાની શાન અને બાળકોના ઉમંગે ગ્રામજનોના દિલ જીતી લીધા હતા। સરપંચશ્રીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમની શરૂઆત સવારે મર્યાદિત અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવી હતી। ગામના સરપંચ શ્રી ચતુરસિંહ જાદવ દ્વારા ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। જને ગણ મનના ગાન સાથે ઉપસ્થિત સૌ કોઈએ તિરંગાને સલામી આપી રાષ્ટ્ર પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી હતી। સરપંચશ્રીએ આ પ્રસંગે બાળકોને દેશના જવાબદાર નાગરિક બનવા માટે પ્રોત્સાહક ઉદ્બોધન આપ્યું હતું। સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ ધ્વજવંદન બાદ શાળાના નાના મોટા ભૂલકાઓએ સ્ટેજ પર પોતાની કલાના કામણ પાથર્યા હતા। રાસ ગરબા પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ બાળકોએ ગુજરાતની અસ્મિતા સમાન રાસ ગરબા રજૂ કર્યા હતા। નાટક દેશભક્તિના રંગે રંગાયેલા નાટકો દ્વારા આઝાદીના લડવૈયાઓની યાદ તાજી કરી સૌની આંખોમાં હર્ષના આંસુ લાવી દીધા હતા। ગ્રામજનોનો સહયોગ અને દાનની સરવાણી આ મહોત્સવમાં રાનેર ગામના ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી। કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને ગ્રામજનો દ્વારા ઇનામ અને પ્રોત્સાહન આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। વિશેષ આનંદની વાત એ રહી કે શાળાના શૈક્ષણિક વિકાસ માટે ગ્રામજનો અને દાતાઓ દ્વારા ઉદાર હાથે દાન આપવામાં આવ્યું હતું, જે ગ્રામજનોનો શાળા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે। શાળાના આચાર્યશ્રી અને સ્ટાફ દ્વારા તમામ મહેમાનો અને ગ્રામજનોનો આભાર માની મોં મીઠું કરાવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। લોક બનાસ ન્યૂઝ બ્યુરો ઓફિસ થરા।